ઓકે બાળકો, આજે આપણે પટેલ એન્ડ પટેલનું પહેલું પ્રશ્નપત્રના એસક્યુ સોલ્વ કરીશું. અને યાદ રાખજો, આ જે પટેલ એન્ડ પટેલ છે એ 2023ની પટેલ એન્ડ પટેલ છે, બરાબર. એટલે એમાં જે પેપર પેટર્ન છે એમાં 16 એસક્યુ હતા પહેલાં, પણ તમારે હવે જે નવી પેટર્ન છે એમાં 24 એસક્યુ છે. એટલે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનું, બરાબર. આ 2023ની પેટર્નની છે પટેલ એન્ડ પટેલ, પણ સવાલ આપણે બધા સોલ્વ કરવાના, બરાબર. ચાલો, પહેલો સવાલ છે, એક જ મિનિટ. ચાલો, રકમમાં કીધું છે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓનો લસા 2 છે. ચલો સોલ્વ કરીએ આપણે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા સૌથી પહેલાં આવે 2, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એ આવે 4. ચલો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4. હવે આ બંને સંખ્યાઓનો લસા કાઢવાનો છે. શું કાઢવાનો છે? લસા. તો 2 માટે 2 એકા 2 અને 4 માટે 2 દુ 4. 2 દુ 4 એટલે 2 ની 2 ઘાત લખાય. હવે લસા કીધું છે તો લસામાં જે સામાન્ય અવયવ હોય એમાં મોટી ઘાતવાળું પદ લેવાનું આવે. તો 2 ની 2 ઘાત ગુણ્યા બાકી રહેલું પદ તો 1, તો 2 ની 2 ઘાત કેટલી થઈ જાય? 4 ગુણ્યા 1, 4 એકા 4. તો લસા તમને મળ્યો 4, અને રકમમાં તમને લસા આપ્યો છે 2, માટે વિધાન ખોટું છે. સાચો જવાબ કેટલો આવે? 4 આવે. ચલો, ત્યાર પછીનો દાખલો. ચલો, એસક્યુ બીજો. દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા બીએક્સ વત્તા સી. તમને કીધું છે એ ગ્રેટર ધેન 0. ચલો, એ ગ્રેટર ધેન 0 એનો મતલબ એવો થાય કે એ તમારો ધન છે, રાઈટ. અને જો તમારો એ ધનમાં હોય તો એનો મતલબ કે તમારો જે ગ્રાફ મળે એ ઉપર તરફ પરવલય મળે, તો વિધાન સાચું કહેવાય. ઉપર તરફ મળે. જો એ તમારો ઋણ હોય તો નીચે તરફ મળે, અને એ તમારો ધન હોય તો ઉપરની તરફ પરવલય મળે, એટલે વિધાન સાચું છે. ત્યાર પછી ત્રીજો દાખલો, ત્રીજો એસક્યુ. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી, તો વિધાન અગેન સાચું કહેવાય. એક પણ ઉકેલ ન હોય, બરાબર, તો એવી રેખા કહેવાય સમાંતર રેખા. કઈ રેખા કહેવાય? સમાંતર રેખા, જેમાં એક પણ ઉકેલ ન મળે. અને યાદ રાખજો, ઉકેલ ન મળે તો સુસંગત નથી, તો સુસંગત નથી આવે, તો વિધાન સાચું કહેવાય. ચલો, ત્યાર પછીનો સવાલ, ચોથો એસક્યુ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ સમરૂપ છે. ત્રિકોણમાં એબીસી સમરૂપ ત્રિકોણ XYZ છે. તો ચલો, બાજુઓ જો અહીંયા તમને સરખી બતાવી છે તો ચેક કરવાની કે આ બાજુ સરખી થાય છે કે નહીં. ચલો, ચેક કરો. AB ના છેદમાં XY, BC
ના છેદમાં yj અને CA ના છેદમાં zx. તો આ તમારી બધી બાજુઓ બને. હવે ચેક કરી લો બાજુઓ સરખી બતાવે છે. તો જો અહીંયા xz આવ્યું, જો અહીંયા xy આવ્યું, એનો મતલબ કે વિધાન ખોટું છે. વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. ચલો ત્યાર પછીનો સવાલ 5મો. ગુસા 35 અને 42નો. ચલો 35ના અવયવો 7 પચામ 35 અને 42ના અવયવો 7 છંગ 42. ચલો તમારે ગુસા શોધવા કીધો છે. તો ગુસા તમને મળી જાય. બંનેમાં સામાન્ય અવયવ તરીકે જોવા જઈએ તો 7 છે અને નાનામાં નાની ઘાત જોવા જઈએ તો બંનેની નાનામાં નાની ઘાત જ કહેવાય. તો તમને 35 અને 42નો ગુસા મળી ગયો 7. ઓપ્શન આવશે સી. ત્યાર પછીનો સવાલ 6. બેટું સૂત્ર છે પી કૌંસમાં એબીનું ઉગમ બિંદુથી અંતર. તો બેટું સૂત્ર છે એબી બરાબર વર્ગમૂળમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ. ચલો તમને અહીંયા બિંદુ તરીકે એ અને બી આપ્યું છે, તો આપણે એ રીતના લઈશું. તો એબી બરાબર વર્ગમૂળમાં એક્સની જગ્યા પર એ આખાનો વર્ગ, વાયની જગ્યા પર બી આખાનો વર્ગ. તો આ તમારો જવાબ બને વર્ગમૂળમાં a² + b². બી ઓપ્શન આવે. ચલો ત્યાર પછીનો સવાલ નંબર 7. મધ્યસ આપ્યું છે 20. એમ બરાબર તમને આપ્યું છે 20. મધ્યસ એટલે એમ. મધ્યક એટલે કે x12 જે તમને આપેલું છે 10. તમારે શોધવાનું છે બહુલક એટલે કે z શોધવાનો છે તમારે. ચાલો સૂત્ર આપણી પાસે છે જ. z બરાબર 3m - 2x12. યાદ રાખજો આંતર સંબંધનું સૂત્ર વાપરવાનું છે, મધ્યસ્થ, મધ્યક અને બહુલકનું. ચલો z બરાબર 3, એમની વેલ્યુ 20 - 2, x12ની વેલ્યુ 10. z બરાબર 20 × 40 = 60, 10 × 2 = 20, 60માંથી 20 જાય તો 40. તો ઓપ્શન આવશે ડી ઓપ્શન. ચલો ત્યાર પછી ઓગસ્ટ મહિનામાં 5 મંગળવાર આવે તેની સંભાવના કેટલી? યાદ રાખો ઓગસ્ટ મહિનાની વાત કરે છે. તો ઓગસ્ટ મહિનામાં કુલ દિવસ આવે કેટલા? 31. એમાંથી 28ની બાદબાકી કરવાની. 28 એટલે કે 4 અઠવાડિયા આવે અને 7 વાર આવે, એટલે 7 ચોક 28 થયા. છેદમાં 7 વાર. 31માંથી 28 જાય તો 3 આખાના છેદમાં 7. તો આ જવાબ આવ્યો તમારો 3/7. ઓપ્શન ડી. ત્યાર પછી 9મો સવાલ. ચલો 9મા સવાલમાં y બરાબર p of x નો આલેખમાં શૂન્યોની સંખ્યા કેટલી થાય? તો અહીંયા 1 મળે, અહીંયા 2 મળે, અહીંયા 3 મળે. તો શૂન્યની સંખ્યા આવી જાય 3. ડી ઓપ્શન જવાબ આવશે. ઓકે, કેટલો આવશે જવાબ? 3. ડી ઓપ્શન. ચલો ત્યાર પછીનો સવાલ 10મો. p of a જેમ p of a બાર. p of a જેમ p of a બાર બરાબર 3/2 આપેલું છે. તો p of a શોધો.
ચલો તમારે પી ઓફ એ શોધવા કીધું છે. સિમ્પલ દાખલો છે. પી ઓફ એ છે એની સામેની બાજુ તરફ જોવા જઈએ તો 3 છે, છેદમાં આ બંનેનો સરવાળો કરો, 3 + 2 5, તો જવાબ આવે 3/5. જો તમને પી ઓફ એ બાર માટે કહે, જો તમને પી ઓફ એ બાર શોધવા કહે તો સેમ પ્રોસેસ. પી ઓફ એ બાર એને સમાન તરીકે જોવા જઈએ તો 2 થાય, તો 2/3 5. તો આ રીતના પી ઓફ એ બારનો જવાબ 2/5 અને પી ઓફ એનો જવાબ 3/5. તો આપણામાં ઓપ્શન આવશે તમારો ડી ઓપ્શન, 3/5. ઓકે, પી ઓફ એ શોધવા કીધો છે. સિમ્પલ વિચારવાનું, પી ઓફ એ કોને બરાબર કહેવાય તો કે 3 બરાબર કહેવાય. તો 3/5 બંનેનો સરવાળો એટલે 3 ને 2 5 એટલે 3/5. ઓકે, ચલો ત્યાર પછીનો દાખલો. ચલો 23, એક જ મિનિટ. 23, 35 અને 46નો લસા જણાવો. ચલો 23 અવિભાજ્ય સંખ્યા કહેવાય એટલે 23 એકા 23. 35 7 × 5 = 35 અને 46 એટલે 23 × 2 = 46. ઓકે, ચલો લસા કીધો છે તો ધ્યાનથી આપણે સોલ્વ કરવાનું. 23 × 2 = 46. ચાલો, લસા માટેનો નિયમ તમને ખબર હોવો જોઈએ. ઓકે, બોલો. આમાં તમે જોશો તો 23 જો કોમન દેખાય, હવે ઘાત જોવા જઈએ તો બંનેની એક જ ઘાત કહેવાય, તો 23 આપણે એક જ વખત લખીશું કેમ કે મોટામાં મોટી ઘાત જોવાની. લસાનો કોન્સેપ્ટ હોય તો મોટામાં મોટી ઘાત જોવાની. તો 23માં એક જ ઘાત મોટી છે બંનેમાં, એટલે 23 એકવાર લખાઈ ગયું, ગુણ્યા હવે બચ્યું કેટલા 7 ગુણ્યા 5 ગુણ્યા 2 અને ગુણ્યા 1. ચાલો સાદુરૂપ આપી દઈએ. 23 × 7 કરો પહેલાં, 7 × 21, 7 × 14 અને 2 16. ચલો 161 ને ગુણ્યા 5 કરો, 5 × 5 6 × 5 = 30, 5 × 5 ને 3 8, 805 આવ્યો. 805 એને ગુણ્યા કેટલા કરવાના છે 2, 5 × 2 = 10, વધી પડી 1, આ એક બેઠો નીચે, 8 × 2 = 16, 1610 આવ્યા. 1610 ગુણ્યા 1 કરું તો 1610 જ થાય. તો આ તમને મળી ગયો લસા. યાદ રાખજો, જો બે સંખ્યા સરખી હોય ને તો એમાં મોટામાં મોટી ઘાતવાળું પદ લેવાનું. તો અહીંયા 23ની એક ઘાત, અહીંયા પણ 23ની એક જ ઘાત છે, તો આપણે 23ની એક ઘાતવાળું પદ લખી દેવાનું, બરાબર, એક જ વાર. ચાલો ત્યાર પછીનો સવાલ. યાદ રાખજો, જવાબ આવ્યો છે 1610. ચલો ત્યાર પછી 12મો સવાલ. સમીકરણ તમને આપેલું છે પી ઓફ એક્સ બરાબર, સમીકરણ તમને આપેલું છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસમાં 4x + 3 અને તમને એવું કીધું છે
કે તમારે આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ આ શોધવા કીધું છે. ચલો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરનું સૂત્ર શું આવે? તો કે આલ્ફા વત્તા બીટા આખાની 2 ઘાત માઇનસ 2 આલ્ફા બીટા. આ આપણું સૂત્ર છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરનું. ચલો પહેલાં બધી વેલ્યુ મેળવી લો. એની વેલ્યુ એક્સના વર્ગનો સહગુણક આગળ કંઈ ના હોય તો 1, બીની વેલ્યુ -4, સીની વેલ્યુ 3. યાદ રાખજો સહગુણકનો ઉપયોગ કરવાનો છે, બરાબર? ચાલો પહેલાં આપણે આલ્ફા વત્તા બીટા મેળવી લઈએ, એટલે કે શૂન્યનો સરવાળો. સૂત્ર આવે માઇનસમાં બીના છેદમાં એ, માઇનસ કૌંસમાં બીની વેલ્યુ કેટલી છે? -4 છેદમાં એની વેલ્યુ 1. બોલો માઇનસ માઇનસ પ્લસ થાય તો 4/1 એટલે આવી જાય 4. ચાલો શૂન્યનો ગુણાકાર મેળવી લો. આલ્ફા બીટા બરાબર સૂત્ર સીના છેદમાં એ. બોલો સીની વેલ્યુ કેટલી આવે? 3, એની વેલ્યુ 1. ચલો 3/1 એટલે 3 આવી જાય. ચાલો કિંમત મૂકી દો. શૂન્યનો સરવાળો એટલે કે 4 આખાનો વર્ગ -2 કૌંસમાં શૂન્યનો ગુણાકાર એટલે કે 3. સાદુરૂપ આપીએ. 4નો વર્ગ 16 -3 દો 6. 16માંથી 6 જાય તો 10 આવે. જવાબ શું આવે? 10. ચાલો બધા ચોરસો સમરૂપ હોય. કેવા હોય? સમરૂપ. ત્યાર પછીનો દાખલો. બિંદુઓ આપેલા છે 5 અને -3. એક્સ અક્ષથી લંબ અંતર કીધું છે તમને. એક્સ અક્ષથી લંબ અંતર. ચલો યાદ રાખજો એક્સ અક્ષથી લંબ અંતરનું સૂત્ર આવે માનાંકમાં વાયનો યામ. માનાંકમાં વાયનો યામ. ચલો આ તમારો એક્સ યામ છે, આ તમારો વાય યામ છે. તો માનાંકમાં વાયનો યામ મૂકવાનો. તો વાયનો યામ છે -3. ચલો માનાંકમાં -3 આવે તો માઇનસનું તમારું ધનમાં કન્વર્ટ થઈ જાય. માનાંકમાંથી જ્યારે પણ કોઈ ઋણ સંખ્યા બહાર નીકળે તો એ પ્લસમાં કન્વર્ટ થઈ જાય. એટલે જવાબ આવશે +3. યાદ રાખજો. તો જવાબ આવશે એક્સથી લંબ અંતર 3. યાદ રાખવાનું પોઝિટિવ સંખ્યાનું તો પોઝિટિવ જ થાય, પણ માનાંકમાં જો કોઈ નેગેટિવ સંખ્યા હોય તો એ બહાર આવતા પોઝિટિવ થઈ જાય. ઓકે, માનાંકમાંથી. ત્યાર પછી સવાલ નંબર 15. ચલો 15મો સવાલ. એમની વેલ્યુ આપી છે 25, ઝેડની વેલ્યુ આપી છે 25, એક્સ બાર શોધવાનું છે. ચલો સૂત્ર વાપરવાનું આપણી પાસે છે જ આંતર સંબંધનું સૂત્ર, મધ્યક, બહુલક અને મધ્યસ્થનું. ઝેડ બરાબર 3m - 2x બાર. ચલો ઝેડની વેલ્યુ 25 મૂકી દો, એમની વેલ્યુ કૌંસમાં 25 મૂકી દો. 2x બાર 25, 25 તાલી 75. ચલો આ +75 ડાબી બાજુ પર જાય તો -75 બરાબર -2x બાર. ચલો 25માંથી 75 જાય તો -50 બરાબર -2x બાર. ગુણાકારનો -2
-50ના છેદમાં જશે બરાબર એક્સ બાર. આ માઇનસ માઇનસ ગયા, 25 દો 50, તો ફાઇનલી તમને એક્સ બાર બરાબર મળી ગયા 25. એક્સ બાર બરાબર 25 મળ્યા. અને છેલ્લે ઘટના એની સંભાવના વત્તા ઘટના એ નહીંની સંભાવના બરાબર જવાબ આવશે 1. તો યાદ રાખજો બાળકો, આ રીતના પ્રશ્નપત્ર 1 પતે છે પટેલ એન્ડ પટેલનું બેઝિકનું. અગેન કહું છું, આ 2023નું પેપર સેટ છે બરાબર, એટલે 16 એસક્યુ આપેલા છે. 2024 અને 2024નું જે પેપર સેટ આવશે એમાં 24 એસક્યુ હશે. કેટલા? 24. પણ એસક્યુ તમે ગમે તેટલા કરો બરાબર, પરીક્ષામાં ફૂલ તૈયારી કરવાની બરાબર. ચાલો.